અરે હા સંગાવ હા બોલો છે. આપણો ચેલૈયો મોટો થઈ ગયો છે. હા છે. તો હવે એને નિશાળે મૂકવા જાવ. અરે હા છે, પણ થોડીક વાર મને લાડો લેવા દો. ભલે જ અરે સ્વામી, સામે સંત સાધુ દેખાતા આવતા જણાય છે. તો ચાલો ને આપણે પેલા પરમેશ્વરનું વચન નિભાવીએ અને એમને જમવા બધાને બોલાવીએ. ચાલો. અરે પરમાત્મા, તમે કોણ છો? અરે દેવી, અમે સાધુ. ચાલો અત્યારે અમારા ઘરે ચાલો અને તમને અતિથિ લઈ કરીને જમવા લઈ જઈએ. જેવી આજ્ઞા છે. એટલે સંગીત ચાલુ રાખો. હે એટલે ચાલુ રાખો. ચાલુ રાખો ધીમું ધીમું. અરે હા સાધુ મહાત્મા, તમે ભાવથી ભોજન જમજો. આ શું ભોજન છે! વાહ શેઠજી વાહ, તમારો જય હો. દેવી ગંગાવતી તમારો જય હો. ચેલૈયો તમારા ત્રણેયનો જય હો. અરે મહાત્મા, જય હો અમારો હો, જય હો કનૈયાનો હો. વાહ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એવું સાંભળવામાં આવ્યું છે શેઠજી કે તમે એવી ત્યાગ લીધી છે કે કોઈ સાધુ મહાત્માને જમાડ્યા પછી જ તમે ભોજન ગ્રહણ કરો છો. શું તે સત્ય છે? હા સાધુ મહાત્મા, અમે બંને દંપતી અને અમારો દીકરો છેલ્લે ત્રણેયને પણ ટેક છે મહાત્મા. એટલા માટે તમને ભાવથી અમે જમાડવા બોલાવ્યા. વાહ શેઠજી, શું ભક્તિ છે, શું સંસ્કાર છે. એટલું જ નહીં, પણ જેવા સંસ્કાર શેઠજી અને સંગાવતીમાં છે એવા જ સંસ્કાર તેમના દીકરા સેલૈયામાં પણ છે. જય હો તમારો, જય હો. હા સાધુ મહાત્મા. ભાવથી ભોજન લેજો તમે હો. અને જરૂર પડે તો માંગજો પણ હો. ફરી વાર પણ અમારા આંગણે તમે પધારજો પ્રભુ. જરૂર શેઠજી, જરૂર. ભલે પ્રભુ.
મોટો થઈ ગયો છે એટલા માટે એને હવે હું ભણવા એને નિશાળમાં મૂકવા જાઉં. સારું. ભલે છે. અને હા, સગાવતી તમારે લાડ લડાવવા હોય તો તમે લડાવી લ્યો અત્યારે. ના ના, અત્યારે એને નિશાળે જવાનું પણ મોડું થતું હોય છે. એટલા માટે સગાવતી કે પહેલી વાર આપણો પુત્ર નિશાળમાં જાય છે. દુઃખ તો નહીં લાગે ને સતી? દુઃખ તો લાગશે, પણ શું કરવું, શિક્ષણ પણ જરૂરી છે ને. કારણ કે દરરોજ દી ઉગે દી હાથમે તમારા ખોળામાં છેલ્લીઓ હોય છે. એટલા માટે હું તમને કહું છું. અરે શેઠ, તો ચાલો હું પણ તમારી સાથે નિશાળે મેકવા આવું છું. રસ્તામાં લાડ લડાવતા જઈશું. હા ભલે, ચાલો મારી સાથે તમે પણ. અરે સ્વામી, આ 8 દિવસો રહી ગયા અને આ વરસાદની વેલી અને વીજળીના ચમકાર મારા છેલ્લેને બહુ ડરાવી રહ્યા છે. અને 8 દિવસોથી આપણે બંને કે આપણા કુંવર છેલ્લે હજુ સુધી ભોજન પણ નથી કર્યું. હા. તમે આ વરસાદની ગતિ થોડી ધીમી થઈ છે. બહાર કાંક જાઓ અને કોઈ સાધુ મહાત્મા મળે તો એમને પ્રસાદ રૂપે ભોજન કરવા બોલાવી લાવો. હા સગાવતી, જો આપણે બંનેને 8 દિવસથી ઉપવાસ છે, છતાંય આપણો છેલ્લો પણ 4 દિવસથી ઉપવાસ કરી બેઠો છે. એટલે એને થોડુંક જમાડો ને. મારું ઘણું કહેવા છતાં પણ નથી માનતો. અરે બેટા છેલ્લિયા, જમી લેને થોડું. માં મારે નથી જમવું. જોતો સ્વામી કેવી હટ પકડીને બેઠો છે. સંગાવતી, પણ તમે મારી વાતને સમજો છો? આ ભાદરવાની હેલી વરસી રહી છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે, તો એમાં સાધુ મહાત્માને મારે ક્યાં ગોતવા જવા? અરે સ્વામી, શું કરીશું આપણે? આપણે તો ટકી જઈશું, પણ આપણો છેલ્લો હજે તો એ નાનું બાળ છે. હા સંગાવતી, તમે કહો છો ને એટલા માટે હું જાઉં છું. અને સાધુ મહાત્મા હોય તો પગે લાગીને પ્રભુનું નામ જેવું દઈ અને હું એમને ઘરે લઈ લઈ. ભલે સ્વામી. અરે છોકરાઓ, શું લેવા તમે સાધુ મહાત્માને મારી રહ્યા છો? ભાગો અહીંથી. અરે હા પ્રભુ, તમે તો બહુ ભરપૂર પીડામાં લાગો છો પ્રભુ. જોતો નથી
મારા અંગમાંથી લોહી નીકળે છે. તું પણ મને સતાવાયો છો. જા ચાલ્યા ત્યાંથી. હા પ્રભુ, તમને હું છતાવા નથી આવ્યો, પણ હું તમને મારા અંતરથી તમારી હું સેવા કરવા માંગુ છું પ્રભુ. અરે જોતો નથી મારું અંગ આખું રોગથી ભરપૂર છે. જોતો નથી તું હું રોગીશ છું, રોગીશ. જા. હા પ્રભુ, તમે કયો છો એ વાત તો મને જણાઈ રહી છે, પણ હું જોઈ પણ રહ્યો છું પ્રભુ. પણ એક વાર મને સેવાનો તમે મોકો આપો પ્રભુ. તું વાણિયો છો? હા પ્રભુ. તો તારું કામ નથી. મને જમાડો તારું કામ નથી. જા પાછો જા. નહીં સાધુ મહાત્મા, તમે કયો છો છતાં પણ હું તમને કહું છું પ્રભુ, તમે મારા ઘરે પધારો અને મને સેવાનો લાભ આપો પ્રભુ. હું આવું ખરા, પણ તું મને કઈ રીતે લઈ જઈશ? હા પ્રભુ, મારા ઘરે બંને દંપતીને 8 દિવસના ઉપવાસ છે. એમાં પ્રભુએ એકવાર અમને વાત જણાવી હતી બંને દંપતીને કે ઘરે સાધુને જમાડ્યા સિવાય તમે ત્યાં સુધી જમશો નહીં. એ અમારે બંને દંપતીને પ્રભુ ટેક છે પ્રભુ. હું આવું, પણ તું મને કઈ રીતે લઈ જઈશ? હા પ્રભુ. મારા શરીરમાંથી લોહી નીકળે છે. હું ચાલી નહીં શકું. મને પીડા થશે. હા પ્રભુ, હું તમને લઈ જાય. અરે હા, એક ટોપલો લઈશ પ્રભુ, અને એની માલકો રૂનો પોલાર કરી અંદર બેસાડી અને તમને ભાવપૂર્વકથી હું તમને મારા આંગણે લઈ જઈશ પ્રભુ. જોજે હો, પીડા થશે તો હું નહીં આવું. ના ના પ્રભુ, એવી વાત ના કરો પ્રભુ. તમને કુશળ મંગળથી હું લઈ જઈશ અને તમને કોઈ પણ વાંધો નહીં આવવાનો પ્રભુ. જા, મોડું ન કરતો, પણ હું નહીં આવું. હમણે જ આવ્યો જા. પ્રભુ, હમણે જ આવ્યો. બંને દંપતી સાથે આવ્યો પ્રભુ. જા જલ્દી પાછો. ક્યાં છે તે મહાત્મા? 8 દિવસથી આપણા હાથે ઉપવાસ છૂટવાના છે. હા સંગાવતી, મહાત્મા તો મળ્યા છે, પણ પીડામાં ભરપૂર લાગે છે. સંગાવતી, ભરપૂર લાગે છે. એમને લાવવામાં તમે અત્યારે ટોપલામાં રૂ ભરી એનો પોલાર કરી એની માલકોર બેસાડીને લાવવાના છે. ભલે સ્વામી, ચાલો જઈએ. એક હાથ માટે આપણા છેલ્લાના ઉપવાસ પણ છૂટી જશે. ભલે સંગાવતી, ચાલો. અરે હા સાધુ મહાત્મા, તમે જેમ મને કીધું તું એવી જ રીતે હું ટોપલામાં રૂ નાખી એ જ રીતે હું તમને બેસાડીને ઘરે લઈ જઈશ. જલ્દી કરો, મને પીડા થાય છે. મારા ચામડા બળે છે. ભલે પ્રભુ, ભલે. જોજો, બંને સાંભળો.
મારું ભાવતું ભોજન પીરસવામાં પાછી પાણી તો નહીં કરો ને? ના ના સ્વામી, ચાલો ચાલો જલ્દી, મને પીડા થાય છે. અરે ધીમે ધીમે. ભલે. ધીરે ધીરે જલ્દી. જોજો મને પીડા ના થાય. હા પ્રભુ, ધીરે ધીરે તમે લઈ જશો. અરે ધીમે ધીમે, મને પીડા થાય છે. હા પ્રભુ, ધીરે ધીરે તમને લઈ જશો પ્રભુ. મારા ચામડા પડે છે. ધીમે. હા પ્રભુ, બસ હવે છોડી દો. ધીમે હા. હા જોજો. હા પ્રભુ. ધીમે દુષ્ટો ધીમે. પ્રભુ સ્વામી, લાવો હું આ મહાત્માના પગ પગ ખાવા માટે ગંગાજળનું પાણી લઈ આવું. હા સેનાપતિ, તમે ગંગાજળ લઈ આવી અને મહાત્માના સરળ પંખા યોગી આયા. હાલી હાલીને થોડા અંદર કાંટા પણ વાગી ગયેલા હતા પ્રભુ, એટલા માટે અમે કાંટા નીકાળ્યા છે પ્રભુ. ધીમે. મને ભૂખ લાગી છે, જલ્દી મને ભોજન લઈ આવો. હા પ્રભુ, હવે બંને દંપતીથી ભેગા રહી અને તમારી માટે રસોઈ બને. જલ્દી જાઓ, મને પેટમાં બળતરા મૂકે છે. જલ્દી જાઓ. લ્યો પ્રભુ, ભાવથી તમે જમો. આ શું છે? પ્રભુ, આ અન્નની થાળી છે પ્રભુ. આવા ઘાસ ફૂસને તમે અન્ન કહો છો? નહીં. આવું હું નથી ખાતો. હું આવું ઘાસ ફૂસ નથી ખાતો. નહીં. ઘાસ ફૂસ નથી ખાતો. તો પ્રભુ, હું નથી ખાતો આવું. લઈ જાઓ. મારે તો મરમાટી જોઈએ. અરે હા પ્રભુ, હા, મારે માંસ ખાવું છે. પ્રભુ અમે તો વાણિયાનો દીકરો છું અને હું પરમાટી હું. ક્યાંથી લઈ આવું અને હું છતાંય હું પરમાટી કેમ લઈ આવું પ્રભુ? જો મેં પહેલા જ કીધું તું, મને જમાડું તારું કામ નથી. તું મને શું કામ લાવ્યો છો આયા? મને પાછો મૂક્યો. નહીં પ્રભુ, નહીં. અરે શેઠ, તમે આ મહાત્માને જોવો તો ખરા.
તે આપણી પાસે પરમાટી માંગી રહ્યા છે અને આપણે તો બ્રાહ્મણ કહેવાય. આપણે તો આપણા ઘરમાં આ પરમાટી રાખીને તો આ ધરતી હાહાકાર મચી જાય. આ જગાવતી પરમાત્મા કહે છે એટલા માટે હવે શું કરવું? તો સંગાવતી હું જઈ કહે વાળે જઈ માથે ગામડો ઓઢી અને હું માઉસ લઈ જાઓ ભલે સ્વામી જાઓ. ભલે સંગાવતી. હું મંદિરે દર્શન કરવા ગયો હતો. અને આ થેલીમાં શું લઈને જાઓ છો? અરે હા, થેલીમાં તો મીઠાઈ છે ભાઈ. અરે શેઠ સંગાસા, જૂઠું બોલોમાં જૂઠું બોલવાને તો લોકો તમારું ઉદાહરણ આપે છે અને નહીં ભાઈ નહીં, હું જૂઠું નથી બોલતો ભાઈ. અરે શેઠજી, અમે અમારી નજરે તમને કથા વાળે જાતા જોયા છે. નહીં ભાઈ, તમે મારી વાતને સમજો. તમે આમાં મીઠાઈ સિવાય બીજું કાંઈ છે નહીં ભાઈ. અરે શેઠજી, જો એવું હોય તો બતાવો અમને થેલી અને તોડો અમારો ભ્રમ. અરે ભાઈઓ, એમાં પણ જોવાની એમાં શું છે? વાહ, કેવો જમાનો આવી ગયો છે. વાણિયા વેપારી પણ પરમાટી ખાવા મળ્યા. અરે ભાઈઓ, તમે સમજો. તમે અરે એવું હોય તો અમને થેલી બતાવો. અરે ભાઈ, નહીં નહીં, રહેવા દો ભાઈ. થેલી બતાવો ભાઈ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અરે આ શું? હા થેલીમાં લાલ લાલ માઉસની બદલે પીળા પીળા લાડવા નીકળ્યા. પ્રભુએ તો મારી લાજ રાખી. આજ ભૂલ થઈ ગઈ શેઠજી. ધન્ય છે પ્રભુ, તમને ધન્ય છે. અમને માફ કરો. અરે નહીં ભાઈ, માફ કરો. પગે મને ના પડો ભાઈ. પગે પડો તો ભગવાનના ચરણોમાં નમો. મને રહેવા દો ભાઈઓ, તમે મને રહેવા દો. જય હો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય રામ, જય સાહોદેવ. અરે શેઠ, બોલો ને. અરે સંગાવતી, આ લ્યો અને આમાંથી લઈને પ્રભુ માટે રસોઈ બનાવો. અરે શેઠ, એમાં શું છે? તમે જોવો તો ખરા, અને તમે પ્રભુ માટે જેમ આપણને હુકમ કર્યો છે એ પ્રમાણે તમે રસોઈ બનાવી આપો. આહા. અરે શેઠ, આ પરમાટી બનાવતા કેમ? અરે હા સંગાવતી, પ્રભુ આપણે માથે કસોટી કરી રહ્યા હોય એવું મારા મનને લાગી રહ્યું છે સંગાવતી. એટલા માટે તમે હવે રસોઈ બનાવી અને થાળ આવે ધરો. ભલે છે, હું થોડી જ વારમાં રસોઈ તૈયાર કરીને લાવું છું. જમી લ્યો. સંઘર્ષા અમાસ શેનું છે? અરે પ્રભુ, તમે તો મને કીધું તું કે હું પર માટી જમું છું, તો આ પ્રભુ પર માટીનું છે. અમાસ શેનું છે સંઘર્ષા? હા પ્રભુ, એ માગ છે, પછુનું માગ છે પ્રભુ. ઓહો,
હું આ ક્યાં આવી ગયો? આ ના સમજોની વચ્ચે હું ક્યાં આવી ગયો? હું પશુનું માંસ નથી ખાતો. અમે અઘોરી સાધુ છીએ. અમે પશુનું માંસ ના ખાઈએ. નહીં પ્રભુ નહીં. આવો જુલ્મ અમારી માથે ન કરો પ્રભુ. મેં તમને પહેલા જ કીધું હતું કે તમને મને જમાડવાનું તમારું કામ નથી. હજી કહું છું, મને પાછો મૂકી આવો. નહીં પ્રભુ નહીં. તમે અમારા આંગણે પધાર્યા છો તો અમારે કેમ કરી તમને પાછા મોકલવા? અને અમારે તો 8 દિવસથી અમારે ઉપવાસ છે, છતાંય મારો દીકરો છેલ્લે પણ ઉપવાસ 5 દિવસથી છે, તો મારે તમને કેમ પાછા મોકલવા? જો તમે મને નહીં જમાડી શકો તો તમને શું લાગે છે હું પાછો નહીં જઈ શકું? તો આ ચાલ્યો હું. નહીં પ્રભુ નહીં. તો પ્રભુ તો હજી આના માટે શું કરવું પડશે પ્રભુ? તમે જેમ કીધું એ પ્રમાણે હું કસાય વાળે જઈને માઉસ લઈ આવ્યો, છતાંય આ થાળે તમે જમતા નથી, તો આથી જે હું બીજું શું કરી આપું પ્રભુ? હું પશુનું માંસ નહીં, મારે માણસનું માંસ નહીં પ્રભુ નહીં. આવો જન્મ અમારી માથે ન કરો પ્રભુ. આવો જન્મ ના કરો સ્વામી, આ આત્મા માણસનો માંસ માંગી રહ્યા છે આપણી પાસે. હા પ્રભુ. તો અત્યારે મારે હવે માણસનું માંસ ક્યાં લેવા જવું પ્રભુ? તમે મને માણસનું માંસ નહીં ખવડાવો તો મને પાછો મૂકી આવો. અરે શું લેવા લાયા છો? હા જગાવતી, બોલો સ્વામી. તો હવે પ્રભુ તો માનતા નથી, છતાંય આપણે બાર કોનો આપણે મસ્તક લઈ અને એમને જમાડી શકીએ? અરે પ્રભુ, કેવી વાત કરો છો તમે? મસ્તક અને એ પણ માણસનું? હા, અરે એવા કેવા પાપ કરવાની વાત કરી રહ્યા છો તમે? અરે હા સંગાવતી, જો કે બાર તો કોઈની પાસે જવાશે નહીં, તો પછી આપણે બંને દંપતી થઈ તો આપણે બંનેને કાંઈક વિચારવું પડશે. ભલે સ્વામી, હું મારો અને તમે આમાં આત્માને મારા માંસનું ભોજન કરાવજો. નહીં સતી નહીં, ઈ વાત તમારે ન કરાય સતી, ઈ વાત તમારે ન કરાય. કારણ કે સતી તમારું મસ્તક ન ઉતારે સતી, તમારું મસ્તક ન ઉતારે. એટલા માટે સતી હું સંગાળસા પોતે જ હું અત્યારે મારું મસ્તક દઈ અને સતી તમે પ્રભુને જમાડો. નહીં, નહીં. તમારું મસ્તક ને હું જમાડું કદાપી ન બને સ્વામી, કદાપી નહીં. અરે હા સંગાળ, અરે આ તમારી બળવાજ બંધ કરો. હું તમારા જેવા પાખંડીનું માંસ નહીં ખાઉં. મારે કુમળું માંસ જોઈએ, કુમળું. નહીં પ્રભુ નહીં. હવે આવો જુલ્મ કરો માં પ્રભુ, આવો જુલ્મ કરો માં પ્રભુ. હા તો હું ક્યાં કહું છું? મને માફ કરો, મને પાછો મૂકી આવો. નહીં પ્રભુ નહીં. મને મૂકી આવો પાછો. હવે મારે કુંભળું પાસ મારે તમારી માટે ક્યાંથી લાવવું પ્રભુ, ક્યાંથી લાવવું? કેમ? તમારા ઘરમાં તો સગવડ છે.
નહીં. અરે મહાત્મા, તમે આ શું વાત કરી રહ્યા છો? હા મારો એક ને એક દીકરો યમાય બંને દંપતીએ કેમ કેમ કરી માંગ્યો છે, અને તમે એમ કહો છો તમારો દીકરાનો રહેમ કરો મહાત્મા, રહેમ કરો. મારો એકનો એક હાથ કોટનો એક ચલેયો છે મહાત્મા. તમે બીજું કંઈ પણ માંગી લો. જો તમે મને કુમળું માંસ નહીં જમાડી શકો તો મને પાછો મૂક્યો અને શું લેવા આવ્યા છો? મેં તમને પહેલા જ કીધું હતું કે તમારું મને જમાડવાનું કામ નથી. મને પાછો મૂક્યો. અરે આ સગાવતી, હવે આ સાધુએ હઠ કરી છે, અને એ પણ ખબર છે મને કે હવે આ સાધુ પણ પૂરેપૂરી ભગવાન કસોટી લઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. એટલા માટે સગાવતી, તમે આપણો દીકરાને આ ચૂક છે ભલે આજે મહાત્માને તો જમ્યા વગર તો નથી જ જવા દેવા. હા સખી, હું હમણાં જ જાઉં છું અને જલયાને નિશાળે બોલાવું છું. ભલે ભલે સગાવતી, ભલે. કેમ પ્રભુ, આવું શું કામ બોલી રહ્યા છો પ્રભુ? હા જાઓ, ચેલોયો આવે તે પહેલા વર વધુનો શણગાર સજો. જાઓ, મોડું ના કરશો. જાઓ, મારા પેટમાં બળતરા મૂકે છે. અરે હા પ્રભુ, તમે કસોટી જો કરી હોત તો હવે પૂરેપૂરી કસોટી કરજો પ્રભુ. ભલે